હે ગાઈસ વેલકમ બેક ટુ અનધર વિડિયો. સો આજના વિડિયોની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદી. એની અંદર આજે આપણી પાસે ત્રીજા નંબરનો વિડિયો અને આજનો આપણો ટોપિક છે તો આપેલા શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી કેવી રીતના મેળવવી એ આપણે શીખીશું. આના પહેલાના વિડિયોની અંદર લેક્ચર નંબર 2 માં આપણે શું શીખ્યા હતા કે આપણને કોઈ બહુપદી આપી હોય તો એના શૂન્યો કેવી રીતના શોધવા, એના પછી શૂન્યનો સરવાળો અને ગુણાકાર કેવી રીતના શોધવા. આજે આપણે ઉલટું જોવાનું છે કે આપણને કોઈ શૂન્યનો સરવાળો અને ગુણાકાર બે વસ્તુ આપી હશે તો એના ઉપરથી બહુપદી કેવી રીતના શોધવી. બહુ સિમ્પલ અને બહુ જ નાનો ટોપિક છે. 2 થી 3 સ્ટેપની અંદર આપણને કમ્પ્લીટ જવાબ મળી જાય. સિમ્પલ એક નાનું સૂત્ર યાદ રાખવાનું છે. સૌપ્રથમ આપણે સૂત્ર સમજી લઈએ. એની અંદર આપણે બહુપદી શોધવાની હોય તો દ્વિઘાત બહુપદી એના બરાબર સૂત્ર કયું? દ્વિઘાત બહુપદી આપણે શોધવાની. દ્વિઘાત બહુપદી બરાબર સૂત્ર છે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x અને પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. દરેકે દરેક વસ્તુને સમજીએ. સૌપ્રથમ બહુપદી આપી હશે જે કેવી હોઈ શકે, જેમ કે હોઈ શકે ax² પ્લસ bx પ્લસ c. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે જ્યાં x² હશે, x હશે, અચળ પદ હશે, b હશે અને a હશે. આટલી વસ્તુ હશે. સાથે સાથે શૂન્યનો સરવાળો અને ગુણાકાર. હવે યાદ કરો આપણે શૂન્યો શોધતા હતા. શૂન્યોની અંદર આપણને x બરાબર કોઈ પહેલી કિંમત મળતી, x બરાબર કોઈ બીજી કિંમત મળતી અને બે શૂન્યોને આપણે શું કહેતા? એકને કહેતા આલ્ફા, એકને કહેતા બીટા. પહેલો અને બીજો વિડિયો જોયો હશે તો જ આની અંદર થોડી ખબર પડશે, નહીં તો ડાયરેક્ટલી એના ઉપર જો આવી ગયા છો તો ફરી પાછા લેક્ચર નંબર 1 અને 2 ઉપર જતા રહો અને એના પછી આ વિડિયોની અંદર પાછા આવો. તો આલ્ફા અને બીટા કહેતા આપણે શું કહેતા? શૂન્યોનો. હવે શૂન્યોનો સરવાળો, સરવાળો મતલબ આલ્ફા અને બીટા આ બે શૂન્યો હોય તો એનો સરવાળો શું થાય? આલ્ફા અને બીટાનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. ગુણાકાર થશે આલ્ફા ઇન્ટુ બીટા. આ બે વસ્તુ આપણને ડાયરેક્ટલી આપેલી હશે. સૂત્ર લખવાનું, આ બે કિંમત આની અંદર મૂકવાની અને ત્રીજા સ્ટેપની અંદર આપણને ડાયરેક્ટ શું મળી જશે? બહુપદી મળી જશે. તો બસ સ્ટાર્ટ કરીએ. એક ઉદાહરણનો દાખલો લઈએ, એના પછી સ્વાધ્યાયના દાખલા ગણીએ અને બહુ સરળતાથી આપણે આ ટોપિકને પણ પૂરો કરીએ જેથી બહુપદી ચેપ્ટર જે રહ્યું અહીંયા આગળ પૂરું થઈ જાય. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 4 થી. સો એક્ઝામ્પલ નંબર 4 એની રકમ વાંચીએ. આપણને શું આપ્યું છે કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને -2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. અનુક્રમે મતલબ શું? પહેલા સરવાળો અને ગુણાકાર મતલબ પહેલો સરવાળો આપ્યો, બીજો ગુણાકાર આપ્યો. તો દાખલો ગણવાનો સ્ટાર્ટ ક્યાંથી કરવાનો અને પૂરો કેવી રીતના કરવાનો બધી જ વસ્તુ સમજીએ. તો સૌપ્રથમ જે વસ્તુ આપેલી હોય લખી દેવાની. અહીં આપણને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યો છે. શૂન્યના સરવાળાને આપણે કહીએ છીએ આલ્ફા પ્લસ બીટા. તો અહીં આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને -3 આપ્યા છે. સાથે સાથે આલ્ફા ઇન્ટુ બીટા મતલબ એનો ગુણાકાર કેટલો આપ્યો છે? તો કે 2 આપ્યો છે. હવે આપણને શું પૂછવામાં આવ્યું છે? તો દ્વિઘાત બહુપદી મેળવો. મતલબ આપણે એક દ્વિઘાત બહુપદી શોધવાની છે. તો લખીએ કે માંગે દ્વિઘાત બહુપદી અથવા તો માંગેલ બહુપદી અથવા તો એવું પણ લખી શકાય કે દ્વિઘાત બહુપદી. ગમે તે લખી શકાય. દ્વિઘાત બહુપદી બરાબર માંગેલ બહુપદી બરાબર અથવા તો માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર. શું લખવાનું બરાબરમાં? સૂત્ર યાદ કરો. કયું સૂત્ર કીધું હતું આપણે? તો કે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x અને પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. પ્લસ બે કિંમત અહીંયા મૂકવાની. ત્રીજા સ્ટેપમાં જવાબ મળી જશે. તો x² એમના એમ માઇનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત કેટલી? તો કે -3. જો હંમેશા માઇનસ આપેલું હોય તો એના કૌંસમાં લખવાનું. પછી x અને પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કેટલા આપ્યા છે? કે 2 બરાબર x² માઇનસ માઇનસ પ્લસ 3x અને પ્લસ 2. સીધો આપણને જવાબ મળી ગયો. આ શું મળી ગઈ? માંગેલ દ્વિઘાત બહુપદી. હવે આની અંદરથી આપણે એક વસ્તુ ચેક કરી શકાય કે આ આપણને કોઈ બહુપદી મળી. આ બહુપદી આપણે લખવાની, એના બરાબર 0 લેવાના. લેક્ચર નંબર 2 યાદ આવી ગયો આપણને. એના બરાબર પહેલા 0 લેવાના, એના શૂન્યો શોધવાના. તમે શૂન્યો શોધશો પછી શૂન્યનો સરવાળો અને ગુણાકાર કરશો તો આ તમને એનો સરવાળો અને આ તમને એનો ગુણાકાર મળી જશે. આ આપણે ઉલટું ચેક કરવું હોય તો એમ પણ કરી શકાય. એક્ઝામની અંદર 2 માર્ક્સમાં દાખલો પૂછાય, આટલું ગણી લેવાનું, પૂરેપૂરા આપણને રોકડા 2 માર્ક્સ મળી જાય. બહુ જ સરળ અને બહુ જ નાનો દાખલો છે. ઉદાહરણ નંબર 4 અહીંયા આગળ પૂરું થઈ ગયો. હજી સ્વાધ્યાય 2.2 ની અંદર આપણને ઘણા બધા દાખલા આપ્યા છે. એના માટે આપણે આ રીતથી ગણવાનું સ્ટાર્ટ કરીએ. તો સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાયના દાખલા.
સૌપ્રથમ એની રકમ વાંચી આપણને શું કહેવામાં આવ્યું છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર દર્શાવે છે. અનુક્રમે મતલબ પહેલો સરવાળો આપેલા રહ્યા, બીજા નંબરમાં જે આપેલા રહ્યા એ ગુણાકાર આપેલા રહ્યા. તો આપણને કહેવામાં આવ્યું છે કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર છે તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. તો સ્ટાર્ટ કરીએ. દરેકના મેથડ યાદ રહી ગઈ. સૌપ્રથમ શું કરવાનું, ફરી એક વખત રીત તમને આખી સમજાવું, એના પછી દરેકે દરેક દાખલા હું તમને ગણીને સમજાવીશ કેવી રીતે એને ગણવા, પણ તમારે જાતે પણ પ્રેક્ટિસ કરવાની. તો સ્ટાર્ટ કરીએ. હંમેશા પહેલા નંબરની રીતની અંદર દાખલો સ્ટાર્ટ કરીએ પહેલા નંબરનો. તો કે અહીં આપણને શૂન્યનો સરવાળો આપ્યો છે તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું આપ્યું, પહેલા સરવાળો 1/4. બીજા નંબરની અંદર બંનેનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા કેટલો આપ્યો છે તો કે -1. તો હવે માંગેલ બહુપદી અથવા તો દ્વિઘાત બહુપદી જે લખવું લખી શકાય. માંગેલ બહુપદી લખવી હોય માંગેલ બહુપદી અથવા તો દ્વિઘાત બહુપદી લખવી હોય તો દ્વિઘાત બહુપદી. આપણને જે લખવામાં સારું લાગે એ આપણે લખવાનું. સૂત્ર યાદ રાખવાનું કયું, x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. તો બરાબર x² એમના એમ રહેશે માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલો તો કે 1/4. આ 1/4 જોઈને કોઈ જ ગભરાઈ જવાનું નહીં, બહુ સરળ છે. જેવું મૂકવાનું એવું ને એવું જ મળશે, આગળ કશું જ કરવાનું આવતું નથી. પછી અહીંયા આગળ આવશે x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કેટલો તો કે -1. માઇનસ હોય એટલે કૌંસ કરી દેવાનો. તો બરાબર x² એમના એમ માઇનસ એમના એમ ઉપરના સાથે ગુણીએ x ગુણ્યા કેટલું થશે x/4 પ્લસ માઇનસ -1. આ મળી ગઈ આપણને બહુપદી. હવે અહીંયા આગળ તમારે શું કરવું પડશે, હજી આગળ એક સ્ટેપ કરવું પડશે, કારણ કે બહુપદી આવી ના હોય. દ્વિઘાત બહુપદી લખવી હોય તો માત્ર ને માત્ર એના પ્રમાણિત સ્વરૂપમાં લખવાની. એનું પ્રમાણિત સ્વરૂપ કયું તો કે ax² પ્લસ bx પ્લસ c. તો આના પણ આપણે એક હજી આગળ બીજું પદ લખવું પડશે. કેવી રીતના તો કશું નહીં, નીચે 4 ના લસા લઈ લેવાનો. તો 4 જે x² સાથે ગુણાશે અને -1 સાથે ગુણાશે. તો 4 અહીંયા આગળ આવશે તો 4x² માઇનસ x એમના એમ 4 એકા થશે 4 તો -4. હવે જે છેદ રહ્યો એના આપણે અલગ કરી દેવાનો, કારણ કે પ્રમાણિત સ્વરૂપ કયું ax² bx અને c. તો આ ax² bx અને c તો નીચે 4 કયો વધારાનો એને અલગ કરી દેવાનો. તો બરાબર 4 ને અલગ કરવો હોય તો કેવી રીતના કરવાનું, બધામાંથી એક કોમન લઈ લેવાનું. એક કોમન લઈ લીધું, નીચેથી 4 લઈ લીધા, ઉપર શું વધશે એક કોમન લીધો, કોઈ મતલબ ના કહેવાય, એક ખાલી કાઢવા ખાતર કાઢ્યો. તો ઉપર શું વધશે આપણી પાસે 4x² માઇનસ x માઇનસ 4. હવે 1/4 આપણી પાસે અલગ છે અને આ બહુપદી અલગ છે. તો આ જે આપણને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલા હતા એના માટે બહુપદી કઈ મળશે, આ રહી. આપણો આર્યો કહેવાશે જવાબ. તો આ જે રહ્યું તમે આખું લખો કે આટલું લખો, ફરી એક વખત સમજો. શું કીધું મેં કે તમે અહીંયાથી લઈને આટલું આખું લખો કે આટલું લખો, બંનેના શૂન્યો સરખા જ મળશે. તમારે આના અલગથી લખજો અને એના તમે શૂન્યો શોધજો અને શૂન્યનો સરવાળો અને ગુણાકાર કરશો તો તમને આ બંને જવાબ જ મળશે. તમે 1/4 ને ના લો તો પણ કોઈ વાંધો આવશે નહીં. મતલબ કહેવાનો મતલબ શું કે અહીંયા આગળ શું કીધું લખીએ ફરીથી કે અહીં એક આખું પદ જે કયું રહ્યું 1/4 પછી 4x² માઇનસ x માઇનસ 4 એક આખું પદ, અને એની અંદરથી આ નાના 1/4 ને છૂટા કરી દઈએ અને બીજા નંબરની અંદર આને છૂટા કરી દે તો આપણી પાસે શું વધ્યું 4x² માઇનસ x માઇનસ 4 આખું, અને એની અંદરથી આ વધારાના અલગ કરી દીધું તો મળ્યું આ રહ્યું. આ બંનેના શૂન્યો સરખા જ મળે, બંનેના શૂન્યો સરખા જ મળે. બંનેના જે શૂન્યો રહ્યા કેવા મળે, સરખા જ મળે. જો બંનેના શૂન્યો સરખા મળે તો 1/4 ને આપણે લખવાની કોઈ જરૂર નથી. તો તેથી નીચે લખી દેવાનું કે માગેલ બહુપદી, માગેલ દ્વિઘાત બહુપદી બરાબર શું લખાશે તો કે આટલું પદ નીચે દેખાઈ રહ્યું છે. ઓકે, તો માગેલ દ્વિઘાત બહુપદી બરાબર આપણે શું લખીશું, આટલો ભાગ લખવાનો 4x² માઇનસ x માઇનસ 4. યાદ રાખવાનું જ્યારે બી કોઈ એવો દાખલો આવે કે જેની અંદર બહુપદીના છેદમાં આપણને કોઈ પદ મળતું હોય તો બે જ સ્ટેપ કરવાના. પહેલા નંબરની અંદર જે છેદ રહ્યો એનો લસા લઈ અને એને બહાર કાઢી દેવાનો. શું કીધું, લસા લઈ લીધો અને એને બહાર કાઢી દીધો. બીજા નંબરના સ્ટેપમાં શું કરવાનું, જે આખું પદ રહ્યું એ મતલબ એ જે લસા લઈને બહાર કાઢ્યું એની સાથે અને બીજા નંબરમાં એના વગર એના અલગ કરીને જેટલું વધે એ
આ બંનેના જે શૂન્યો રહ્યા એ કેવા મળે? સરખા જ મળે. તો બહુપદી તો કઈ રહેશે? આટલી જ રહેશે. તો આપણી બહુપદી હંમેશા આટલી જ રહેશે. હવે 1/4 ક્યાં ગયા? તો એ આપણે લખીને બતાવ્યું કે આખું લખો કે આટલું લખો, બંનેના શૂન્યો તો એક સરખા જ મળશે. તો માગે જ દ્વિઘાત બહુપદી બરાબર આ રહી. અહીંયા નીચે નતું દેખાતું એના માટે મેં અહીંયા આગળ ઉપર લખ્યું. તો આવા પ્રકારના દાખલાની અંદર અહીંયા સુધી દાખલો ગણી આ લાઈન લખ્યા પછી બતાવવાનું કે માગે જ દ્વિઘાત બહુપદી આટલી જ મળશે. ઓકે, અહીંયા સુધી આ સેમ ટુ સેમ દાખલો અહીંયા આગળ રહેલા કોઈ બી દાખલા માટે આપણે ગણી શકાય. એવા ઘણા દાખલાઓ છે જેની અંદર ડાયરેક્ટ અહીંયા જવાબ મળી જશે, પણ આવા પણ પ્રકારના દાખલાઓ છે જેની અંદર છેદની અંદર કોઈ અડચણ વાળું પદ આપણને મળે તો એના લસા લઈને આગળ લઈ જવાનો અને પછી આખું પદ અને એના ખસાડીને જે વધે બહુપદી બંનેના શૂન્યો આપણને કેવા મળે? સરખા મળે. તો એથી જે વધારાનું પદ રહ્યું એને દૂર કરવાનું, જે બહુપદી મળે એ આપણા શું કહેવાશે? જવાબ કહેવાશે. તો આ થઈ ગયો આપણી પાસે પહેલા નંબરનો દાખલો. સેમ ટુ સેમ બીજા નંબરનો દાખલો છે, એના પણ ગણીએ. તમે પણ જાતે ટ્રાય કરવા દાખલાનો. તો અહીંયા આગળ આલ્ફા પ્લસ બીટા કેટલો આપેલો છે? શૂન્યનો સરવાળો તો કે વર્ગમૂળમાં 2. પછી શૂન્યનો ગુણાકાર આપ્યો છે આપણને 1/3. બસ આ કિંમત અહીંયા આગળ મૂકીએ તો કે x² માઈનસ આલ્ફા પ્લસ બીટા કેટલો? વર્ગમૂળમાં 2. પછી x આલ્ફા ઇન્ટુ બીટા કેટલો? 1/3. તો બરાબર x² માઈનસ વર્ગમૂળમાં 2x પ્લસ 1/3. હજી અહીંયા 1/3 આવ્યો તો શું કરવાનું? પહેલું સ્ટેપ લસા લઈને આગળ લઈ જઈએ. બરાબર, પહેલા 3 ના લસા લઈ લઈએ. 3 આની સાથે આની બંને સાથે ગુણાશે. 3x² માઈનસ 3 વર્ગમૂળ 2x પ્લસ 1 આ બંને સાથે ગુણાઈ ગયો. હવે આના આગળ લઈ જઈએ તો બરાબર 1/3. જો આ નીચે 3 છે તો નીચે 3 ના આગળ લઈ જઈએ તો 1 ના સ્વરૂપમાં લખાય. એકલો નીચે 3 લખીને ઉપર આવી રીતના બધું પદ ના લખાય. ઓકે, તો 1/3 અલગ કરવાનો અને ઉપર જે પદ રહેતું હોય એને લખવાનું. હવે ઉપર શું વધ્યું આપણી પાસે? તો કે 3x² માઈનસ 3 વર્ગમૂળ 2x પ્લસ 1. આ પહેલું સ્ટેપ થઈ ગયું, લસા લઈને એના આગળ લઈ દો. બીજા સ્ટેપની અંદર તમને ખબર પડી ગઈ હવે શું લખવાનું? તો નીચે લખવાનું કે અહીં 1/3 આખું પદ અને ખાલી આટલું જ પદ બંનેના શૂન્યો સરખા મળે, તેથી માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર આ રહી. બરાબર, એને લખી દેવાનું. તેથી આપણને શું મળી જશે? એનો જવાબ મળી જશે. આ થઈ ગયો બીજા નંબરનો દાખલો. સેમ ટુ સેમ ત્રીજા નંબરના દાખલા માટે આગળ વધીએ. જ્યાં આપણને આલ્ફા પ્લસ બીટા કેટલો આપ્યો છે? તો કે 0. આલ્ફા ઇન્ટુ બીટા કેટલો આપ્યો છે? વર્ગમૂળમાં 5. તો x² આલ્ફા પ્લસ બીટા 0. આ થશે x. આલ્ફા ઇન્ટુ બીટા વર્ગમૂળમાં 5. તો અહીંયા 0 ગુણ્યા x શું થશે? 0. તો બરાબર x² આખું પદ માઈનસ 0 પ્લસ વર્ગમૂળમાં 5. 0 ને ના લખો તો ચાલે. x² પ્લસ વર્ગમૂળમાં 5. આપણે જોયું હતું આ પહેલાના વિડીયોની અંદર લેક્ચર નંબર 2 ની અંદર કે એવી ઘણી બહુપદી આવે કે જેની અંદર x વાળું પદ નહીં હોય. નહીં હોય મતલબ શું? તો કે એની અંદર b બરાબર 0 છે. b બરાબર 0 મતલબ શું? તો કે એનું એક શૂન્ય 0 છે. એ જેનો કોઈ લેક્ચર નંબર 2 જોયો છે એને તમને ખબર હશે. ઓકે, અહીંયાથી ખબર પડી ગઈ કે x વાળું પદ હાજર નથી. x વાળું પદ હાજર નથી મતલબ એ 0 છે. bx બરાબર 0. bx બરાબર 0 ક્યારે થાય? જ્યારે b બરાબર 0 હોય ત્યારે. આ થઈ ગયો આપણી પાસે ત્રીજા નંબરનો દાખલો. સેમ ટુ સેમ ચોથા, પાંચમા, છઠ્ઠા નંબરનો દાખલો છે. અહીંયા આગળ ચોથા નંબરનો દાખલો તો બહુ સરળ છે. અહીંયા આગળ 1 મૂકવાનું, અહીંયા આગળ પણ 1 મૂકવાનું. તો શું મળશે? અહીંયા આગળ 1, અહીંયા પણ મળશે 1. તો આ જ આપણને બહુપદી મળી જશે x² માઈનસ x પ્લસ 1. તો આ તો બહુ સરળ છે. એ રીતના અહીંયા આગળ ખાલી 4 મળશે, અહીંયા આગળ 1 મળશે. આના માટે પણ થઈ ગઈ. હવે આપણે ગણીએ પાંચમા નંબર માટે, કારણ કે આ બંને બહુ સરળ છે. ગણી પણ બતાવી દીધી, બહુ નાની છે, તમારે જાતે ટ્રાય કરવાનો. નંબર 5 જોઈએ કે જે આપણને સરવાળો અને ગુણાકાર કેટલો આપ્યો છે? પહેલા નંબરમાં આપ્યો છે -1/4. બીજા નંબરમાં આપ્યું છે 1/4. તો બરાબર x² માઈનસ સરવાળો કેટલો? -1/4 x પ્લસ 1/4 બરાબર x² એમના એમ માઇનસ માઇનસ થશે પ્લસ 1/4 પ્લસ 1/4. આ x લખવાનો ભૂલવાનો નહીં. તો બરાબર અહીંયા નિયમ શું કહેશે? જે 4 રહ્યો એના સૌપ્રથમ લસા લઈને આગળ લઈ જવાનો. તો લસા લઈશું, અહીંયા બંનેમાં તો 4 સમાન જ છે. તો એ 4 જે આની સાથે ગુણાશે 4x² પ્લસ 1x મતલબ x પ્લસ 1. હવે 4 ના આગળ લઈ જઈએ 1/4. તો શું વધશે? 4x² પ્લસ x પ્લસ 1. હવે નીચે કઈ લાઈન લખવાની તમે જાતે બોલો. અહીં 1/4 4x² પ્લસ x પ્લસ 1 અને
4x² + x + 1 પહેલા આખું પદ, બીજા નંબરમાં આટલું પદ, બંનેના શૂન્યો સમાન મળે, તેથી માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર આટલી લખી દેવાની. એ આપણને શું મળશે? માંગેલ દ્વિઘાત બહુપદી. તો આપણા સ્વાધ્યાયની અંદર રહેલા 6 દાખલા પણ અહીંયા આગળ પૂરા થઈ ગયા. એક ઉદાહરણનો દાખલો જોયો અને 6 દાખલા જોયા આપણા સ્વાધ્યાયના દાખલા. તો આ વિડીયો પણ આપણો અહીંયા આગળ પૂરો થઈ ગયો. આ ચેપ્ટરની અંદર 3 વિડીયો જોયા. ફરી એક વખત રિવાઇઝ કરી દઈએ. પહેલા વિડીયોની અંદર આપણે શીખ્યા કેટલુંક ઇન્ટ્રોડક્શન બહુપદી વિશે, એના સાથે સાથે આપણે શીખ્યા કે આલેખ આપ્યો હોય તો આલેખ ઉપરથી બહુપદીના શૂન્યો નક્કી કેવી રીતના કરવા, જે એક્ઝામની અંદર 1 માર્ક્સનો MCQ હોય જ છે. બીજા નંબરના વિડીયોની અંદર આપણે શીખ્યા કે કોઈ બહુપદી આપી હોય એના શૂન્યો કેવી રીતના શોધવા, શૂન્યો શોધ્યા પછી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ કેવી રીતના ચકાસવો, મતલબ આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા વિશે શીખ્યા. એ 2 માર્ક્સની અંદર પણ દાખલો પૂછી શકે, 3 માર્ક્સની અંદર પણ પૂછી શકે, સાથે સાથે MCQ માં પણ પૂછી શકે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. સેમ ટુ સેમ આપણે ત્રિઘાત બહુપદી માટે જોયું હતું. એ લેક્ચર નંબર 2 ની અંદર ના જોયું હોય તો એક વખત જોઈ લેજો, કારણ કે એ પણ MCQ માટે ઇમ્પોર્ટન્ટ હતું. ત્રીજા નંબરના વિડીયોમાં આપણે શું જોયું કે બહુપદી આપણે શોધવાની કોના ઉપરથી? શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યો છે તો બહુપદી કેવી રીતના શોધવી એ અહીંયા આગળ તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ. નાનું એક સૂત્ર યાદ રાખવાનું, સીધી જેની અંદર 2 કિંમત મૂકીને ડાયરેક્ટ આપણને શું મળી જાય? જવાબ મળી જાય. આવો અલગ પ્રકારનો દાખલો આવે તો એની અંદર 2 સ્ટેપ યાદ રાખવાના. પહેલા સ્ટેપમાં લસાડીને આગળ લઈ જવાનું, બીજા સ્ટેપની અંદર લખવાનું કે આખું પદ અને જે બહુપદી રહી એ પદ બંનેના શૂન્યો સરખા મળે તો માંગેલ દ્વિઘાત બહુપદી જે બહુપદી હોય આપણે લખી દેવાની. તો આ 3 વિડીયોની અંદર આપણે પૂરું કર્યું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. એના સાથે સાથે આપણે ઘણા બધા બીજા પણ વિડીયો જોયા. લોપની રીત અને આદેશની રીત મેં તમને એક જ વિડીયોની અંદર સમજાવી. સાથે સાથે ચેપ્ટર નંબર 1 નું પણ આપણે 1 શોર્ટ રિવિઝન જોઈ લીધું. 1 કલાકની અંદર આખું ચેપ્ટર મેં તમને શીખવાડી દીધું, બધા જ દાખલા સાથે, ઇમ્પોર્ટન્ટ દાખલા સાથે, MCQ ના સાથે, એક્ઝામની અંદર શું પૂછાઈ શકે બધી જ વસ્તુ સાથે. સાથે સાથે આપણે શીખ્યા લોપની અને આદેશની રીત તો પૂરી થઈ ગઈ. અવયવ કેવી રીતના પાડવા, અવયવીકરણની રીત શીખ્યા. બીજા પણ ઘણા બધા ટોપિક આપણે શીખ્યા, મધ્યક, મધ્યસ્થ, બહુલક, ઘણા બધા ટોપિક આપણે શીખી લીધા. એ બધા જ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો ચેનલ ઉપર જઈને વિડીયોમાં જોશો તો બધા જ નવા વિડીયો તમને મળી જશે. હમણાં જ અપલોડ કરેલા છે. તો એ દરેક વિડીયોને એક વખત જરૂરથી ચેક કરી દેજો, કારણ કે બોર્ડની એક્ઝામ માટે જેટલા બી વિડીયો મૂક્યા છે બધા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કાં તો નહીં હોય તો હું એક પ્લેલિસ્ટ બનાવી દઈશ, બોર્ડ એક્ઝામ 2026 કરીને 2025 વાળી જે પ્લેલિસ્ટ રહી એ તો સહજ, એ સાથે સાથે 2026 માટે પણ એક પ્લેલિસ્ટ બનાવી દઈશ અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. સીધા લિંક ઉપર ક્લિક કરશો એટલે જેટલા બી બધા વિડીયો મેં કીધા ડાયરેક્ટલી તમને મળી જશે. તો બસ એ બોર્ડ એક્ઝામ 2026 વાળી લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં દેખાતી હશે, એના ઉપર ક્લિક કરીને તમે જેટલા બી વિડીયો મેં કીધા બધા તમે જોઈ શકો. આજના વિડીયોની અંદર અહીંયા સુધી બધા જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ઇમ્પોર્ટન્ટ દાખલા, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર બધાના જ વિડીયો ધીરે ધીરે ચેનલ ઉપર આવી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં જે બેલ આઇકન દેખાય છે એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળી જાય અને ધીરે ધીરે દરેક ચેપ્ટરની અંદર રહેલા દરેક ટોપિકને તૈયાર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર કોઈ નવા ટોપિક સાથે. તમારે કોઈ એવો ટોપિક શીખવો હોય, કોઈ દાખલો શીખવો હોય, કોઈ ચેપ્ટર શીખવું હોય તો કમેન્ટ કરજો, એનો પણ આપણે વિડીયો બનાવી દઈશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટોપિક, નવા દાખલા, નવા ચેપ્ટર સાથે. જય શ્રી રામ.